Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. આજે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 14 સંભાવનાનો સ્વાધ્યાય 14.1 નો 14મો દાખલો જે પત્તા આધારિત છે એટલે કે મોસ્ટ આઈએમપી દાખલો છે એ બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાઈ કરે છે એટલે કે વિભાગ ડી માં 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો મેં તમને પ્રસ્તાવનાની જે વિડિયો હતી તેમાં તમને પત્તા આધારિત જે પ્રશ્ન પૂછાય છે એટલે કે પત્તાની સંપૂર્ણ માહિતી આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો એ દાખલો ચાલુ કરતા પહેલા એકવાર હજી આપણે સમજી લઈએ કે જે પત્તા આધારિત પ્રશ્ન છે અને એમાં કેટલા પત્તા હોય, કયા રંગના હોય, કયા પ્રકારના હોય. તો વિદ્યાર્થી મિત્રો કુલ 52 પત્તા હોય. કેટલા પત્તા હોય? 52. જેમાં 52 પત્તામાં 26 પત્તા લાલ રંગના હોય અને 26 પત્તા કાળા રંગના હોય. જેમાં 26 લાલ રંગમાં 13 ચોકટના અને 13 લાલના પત્તા હોય. એટલે કે આ ચોકટ અને લાલ એક પ્રકાર છે લાલ રંગનો. અને કાળા રંગમાં બે પ્રકાર હોય, કાળી અને ફૂલની. જેમાં 13 કાળીના 13 ફૂલનીના. એટલે કે વિદ્યાર્થી મિત્રો કુલ 52 પત્તા, જેમાં 26 લાલ રંગના, 26 લાલ રંગના બે પ્રકાર, લાલ અને ફૂલની, લાલ અને ચોકટ. અને 26 કાળા રંગના, જેમાં કાળી અને ફૂલની, એના 13 પત્તા. તો વિદ્યાર્થી મિત્રો 13 પત્તા કયા હોય? જેમાં સૌ પ્રથમ જે પત્તો હોય ને એ એકો હોય, પછી 2 3 4 5 6 7 8 9 10, પછી રાજાનો, રાણીનો અને ગુલામનો પત્તો હોય. એ મુખ મુદ્રા વાળો હોય એટલે કે ચહેરા વાળો. અહીંયા મુખ મુદ્રા વાળા કુલ કેટલા પત્તા હોય? 12 પત્તા હોય. કેટલા પત્તા હોય? 12. જેમાં વિદ્યાર્થી મિત્રો હવે આ જે 52 પત્તાનું જે કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો એ તમારી માટે મોસ્ટ આઈએમપી છે. તો આને તમારે યાદ કરવું જ પડશે અને આ તમે એકવાર જોઈ લેશો ને વિદ્યાર્થી મિત્રો તો તમને યાદ થઈ જશે. એટલું સરળ કોષ્ટક છે અને આ કોષ્ટક આધારિત 4 માર્ક્સનો એક દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એ દાખલો કરીએ આપણે. જે સંભાવનાનો દાખલા નંબર 14 છે વિદ્યાર્થી મિત્રો, જો હું તમને બતાડું કે આ દાખલો એક્ઝામમાં કયા વર્ષમાં કેટલી વાર પૂછાયો છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બધા પૂછાયેલ વર્ષો છે. કયા વર્ષમાં પૂછાયો છે? માર્ચ 25, જુલાઈ 24, માર્ચ 24, માર્ચ 23, જુલાઈ 22, પછી માર્ચ 22, માર્ચ 21. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો વારંવાર પૂછાય છે. માર્ચ 22, માર્ચ 23, માર્ચ 24, માર્ચ 25. એટલે કે છેલ્લા 4 વર્ષથી આ દાખલો પૂછાઈ કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે હવે જે એક્ઝામ આવશે માર્ચમાં 2026-27 ની જે એક્ઝામ છે 2026 માં પણ પૂછાયો હતો. એટલે કે છેલ્લા 5 વર્ષથી પૂછાય છે. હવે 2027 માં જે એક્ઝામ આવશે એ એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી દાખલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ દાખલાની. સૌપ્રથમ સરખી રીતે ચીપેલા 52 પત્તા ની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કુલ પરિણામ જે બનશે, કુલ પરિણામ એટલે કુલ પત્તાની સંખ્યા તમને કેટલી આપેલી છે? 52. કેમ કે 52 પત્તા છે. તો 52 પત્તા છે એટલે કે કુલ n બરાબર 52 થઈ જશે કુલ પરિણામ. હવે એક પત્તું કાઢવામાં આવે. નંબર 1 એ લાલ રંગનો રાજા હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો ઘટના એ અહીંયા આપણે કરીએ. પ્રથમ ઘટના શું આપેલી છે? ઘટના એ, જેને કોષ્ટક યાદ હશે એને આ દાખલો આવડશે વિદ્યાર્થી મિત્રો. લાલ રંગનો રાજા હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગનો રાજા, તો લાલ રંગના કેટલા રાજા હોય વિદ્યાર્થી મિત્રો? લાલનો રાજા પૂછે તો 1 આવે,
રંગ આવી ગયું એટલે લાલ રંગના કેટલા રાજા હોય? બે, જેમાં એક લાલનો હોય અને એક ચોકટનો હોય. કેમ કે લાલ અને ચોકટ બંને લાલ રંગના પત્તા હોય. જેમાં કુલ એટલે કે અહીંયા આપણું સાનુકૂળ પરિણામ 2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. સાનુકૂળ પરિણામ એમ આપણું 2 થઈ ગયું અને કુલ પરિણામ 52. P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ 2, કુલ પરિણામ 52, 2 ભાગ્યા 52, 2 ના અડધા શું થાય? 1 અને 52 ના અડધા શું થાય? 26. એટલે કે 2 × 2 અને 26 × 52. એટલે તમારી અહીંયા પ્રથમ ઘટના જે આવી, ઘટના A નો જવાબ જે થઈ ગયો તમારો એ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો 1/26. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, આગળ બીજી ઘટના તરફ વધીએ. બીજી ઘટના B. તો વિદ્યાર્થી મિત્રો બીજી ઘટના તમને આપેલી છે કે મુખ મુદ્રા વાળો પત્તો હોય. તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે લખેલું હોય મુખ મુદ્રા વાળો અથવા ચહેરા વાળો, બંનેનું એક જ મતલબ છે. મુખ મુદ્રા વાળું પત્તું હોય કે ચહેરા વાળું પત્તું હોય. અહીંયા મુખ મુદ્રા અથવા ચહેરા બંનેનો એક જ મતલબ છે. મુખ મુદ્રા વાળા અથવા ચહેરા વાળા પત્તું હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કુલ મુખ મુદ્રા વાળા 12 પત્તા હોય, જેમાં દરેક પ્રકારમાં 3 હોય અને લાલ રંગના 6 હોય અને કાળા રંગના 6 હોય. એટલે કે કુલ પત્તા 12 હોય મુખ મુદ્રા. એટલે કે અહીંયા તમારું સાનુકૂળ પરિણામ જે આવ્યું વિદ્યાર્થી મિત્રો, સાનુકૂળ પરિણામ એમ જે આવ્યું એ તમારું 12 આવી જશે. કુલ પરિણામ તો 52 છે. તો અહીંયા બીજી ઘટના P of B બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા સાનુકૂળ પરિણામ 12, કુલ પરિણામ 52. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવી જશે? 4 તરી 12 અને 13 ચોક 52. 4 તરી 12, 4 4 કટ થઈ જશે. અહીંયા તમારો જવાબ આવી ગયો જે બીજી ઘટનાનો છે એ વિદ્યાર્થી મિત્રો આવી ગયો 3/13. એટલે કે ઘટના B નો જે જવાબ છે તમારો એ આવી ગયો 3/13. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ઘટના C શું આપેલી છે? તો વિદ્યાર્થી મિત્રો ઘટના C જે તમને આપેલી છે એમાં શું છે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભણી ગયા લાલ રંગના મુખ મુદ્રા વાળા 6 હોય અને કાળા રંગના પણ 6 હોય. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો લાલ રંગના 6 પત્તા હોય એટલે કે સાનુકૂળ પરિણામ જે તમારું આવ્યું એમ એ 6 આવી ગયું. એટલે કે ત્રીજી ઘટના P of C બરાબર સૂત્ર સાનુકૂળ પરિણામ M ભાગ્યા કુલ પરિણામ N. સાનુકૂળ પરિણામ 6 અને કુલ કેટલા પત્તા છે? 52 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 3 દુ 6 અને 26 દુ 52 થઈ જાય. એટલે કે 2 કટ થઈ જાય. જવાબ તમારો જે આવ્યો વિદ્યાર્થી મિત્રો 3/26.
અહીંયા જવાબ તમારો જે છે એ 3/26 છે, એટલે કે ઘટના સી નો જે તમારો જવાબ છે એ 3/26. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે ઘટના ડી એટલે કે ચોથી ઘટના, હવે ઘટના ડી શું આપેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ઘટના ડી જોઈએ આપણે, એટલે કે લાલનો ગુલામ. લાલ એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. લાલના કુલ 13 પત્તા હોય, એમાં બધા પત્તાની સંખ્યા 1 હોય, એટલે ગુલામ પણ કેટલો હોય? 1. લાલનો ગુલામ હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો લાલ એક પ્રકાર છે જેમાં લાલનો ગુલામ એક જ હોય. સાનુકૂળ પરિણામ એટલે કે લાલમાં ગુલામના પત્તાની સંખ્યા 1. P of D બરાબર સૂત્ર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 52, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારું જવાબ આવી ગયું અહીંયા 1/52. હવે ઘટના નંબર 5 એટલે કે ઘટના ઈ જે તમને આપેલી છે. કાળીનું પત્તું હોય. કયું પત્તું હોય વિદ્યાર્થી મિત્રો? કાળીનું. તો વિદ્યાર્થી મિત્રો કાળીનું પત્તું હોય તો વિદ્યાર્થી મિત્રો કાળી છે ને એક પ્રકાર છે. જુઓ અહીંયા તમને બતાડો કે કાળી જે છે ને વિદ્યાર્થી મિત્રો એક પ્રકાર છે જેના 13 પત્તા હોય કુલ. જુઓ અહીંયા કાળી એક પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો કાળીના કેટલા પત્તા હોય? કાળીના કુલ 13 પત્તા હોય. આગળનો લાલનો ગુલામ, આ લાલ છે, લાલમાં ગુલામ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? એક જ છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એટલે કે કાળીના કુલ કેટલા પત્તા હોય? પ્રકાર છે તો કાળીના 13 પત્તા હોય. ચાલો હવે કાળીનું પત્તું, તો સાનુકૂળ પરિણામ, સાનુકૂળ પરિણામ, તો વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ એમ 13 આવી ગયું અને કુલ પરિણામ તો 52 જ છે. તો ઘટના ઈ P of E બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 13, કુલ પરિણામ 52. વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ 13 અને કુલ પરિણામ 52, એટલે કે તમારો જે જવાબ આવ્યો 13/52 આવ્યો. હવે 13/52 ના ભાગ પાડવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો 13 એકુ 13 અને 13 ના ઘડિયામાં 52, એટલે કે 13 ચોક 52. 13 ચોક 52 એટલે અહીંયા 13 અંશ અને છેદમાં કટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો તમારો જે જવાબ આવ્યો 1/4 આવી ગયું. એટલે કે P of E બરાબર 1/4. ઓકે ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક લાસ્ટ એટલે કે છેલ્લી ઘટના છે, પણ તમને એક વિચાર આવતો હશે કે 4 માર્ક્સના દાખલામાં વિદ્યાર્થી મિત્રો 6 ઘટના કેવી રીતે આવે? તો વિદ્યાર્થી મિત્રો જેટલા માર્ક્સ એટલે કે જેટલા ગુણનો દાખલો હોય ને એટલી ઘટના આવે. એટલે કે આ જે 6 ઘટના આપેલી છે ને 6 માંથી કોઈ પણ 4 ઘટના પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા એક છેલ્લી ઘટના 6 જેમાં તમને શું આપેલું છે? ઘટના નંબર 6 ચોકટની રાણી હોય.
તો વિદ્યાર્થી મિત્રો ચોકટ એક પ્રકાર છે જેમાં 13 પત્તા હોય અને બધા પત્તાની સંખ્યા એક હોય, એટલે કે એકો એક હોય, રાણી એક હોય, ગુલામ એક હોય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? રાજા એક હોય. તો અહીંયા તમને ચોકટની રાણી એટલે કે ઘટના F, ચોકટની રાણી તો ચોકટની રાણી વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ એક જ આવે. સાનુકૂળ પરિણામ M એક થઈ ગયો. તો P of F બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ 1, કુલ 52, 1 ભાગ્યા 52. P of F બરાબર 1 ભાગ્યા 52 થઈ ગયું. અહીંયા તમારો જવાબ. તો અહીંયા તમારો મોસ્ટ આઈએમપી દાખલો પૂરો થાય છે. હવે આગળ એ પણ પત્તા આધારિત દાખલો છે. દાખલા નંબર 15. 5 ચોકટના પત્તા છે, જેમાં 5 ચોકટના પત્તા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો કુલ પરિણામ જે છે ને, કુલ પરિણામ n એ 5 થઈ ગયો. કેમ કે 5 પત્તા છે. કયા કયા પત્તા છે? દસો, ગુલામ, રાણી, રાજા, એકો. તમામનો મુખ નીચે તરફ સરખી રીતે ચીપેલા એક પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે કે 5 પત્તા છે. કયા કયા? દસો, ગુલામ, રાણી, રાજા અને એકો. આ 5 પત્તા છે. હવે એમાં તમને 2 ઘટના આપેલી છે. ચાલો હવે સૌ પ્રથમ ઘટના જોઈએ. ઘટના A. ઘટના એમાં શું આપેલું છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું? પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 પત્તામાં બધા જ પત્તાની સંખ્યા 1 છે. તો અહીંયા રાણી કેટલી વાર છે? એક જ વાર છે. એટલે કે તમારા સાનુકૂળ પરિણામ જે છે, સાનુકૂળ પરિણામ વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ 1 થઈ ગયું. અને કુલ પરિણામ તો તમને આપેલું છે. એટલે કે ઘટના A બરાબર સૂત્ર સાનુકૂળ પરિણામ M ભાગ્યા કુલ પરિણામ N. તો અહીંયા 1 ભાગ્યા 5 આવી જશે જવાબ. પ્રથમ ઘટનાનો જવાબ 1 ભાગ્યા 5. ચાલો સમજણ પડી ગઈ. હવે ઘટના B. હવે વિદ્યાર્થી મિત્રો ઘટના B આપેલી છે. એટલે કે બીજી ઘટના. ઘટના B. ઘટના B માં શું કીધું છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો 5 પત્તામાંથી રાણીને કાઢી મૂકી. એટલે કે હવે કેટલા પત્તા વધ્યા? 4. તો સૌપ્રથમ તો પહેલા આપણે આ માહિતી લખી લઈએ કે રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે. એટલે હવે આપણી પાસે 4 પત્તા વધ્યા. એટલે કુલ પરિણામ 4 થઈ ગયા. કયા કયા પત્તા વધ્યા? 200,
ગુલામ, રાજા અને એકો, એટલે આપણા કુલ પરિણામ 4 થઈ ગયા. હવે તમને જે ઘટના આપી છે, ઘટના બી માં એવું કીધું છે કે એકો હોય તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો, એકો હોય તેની સંભાવના. હવે જે પત્તું કાઢવામાં આવે તે પત્તો એકો હોય. તો હવે કેટલા પત્તા વધ્યા? 4, જેમાં એકો છે. હા, કેટલી વાર છે? એક જ છે, એટલે કે એક જ પત્તો છે. તો અહીંયા તમારું સાનુકૂળ પરિણામ જે થઈ જશે, સાનુકૂળ પરિણામ જે થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એ 1 થઈ જશે. તો અહીંયા પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1, કુલ પરિણામ 4. હવે 5 ન લખતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે રાણીને કાઢીને એક બાજુ મૂકી દીધી એટલે 4 જ પત્તા વધ્યા. તો તમારો અહીંયા જવાબ જે આવ્યો ને 1/4 આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધી. હવે ઘટના સી તરફ. ઘટના સી. હવે રાણી હોય તેની સંભાવના. તો રાણી હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે 4 પત્તા વધ્યા. કયા કયા? દસ્સો, ગુલામ, રાજા અને એકો. રાણીને તો કાઢી મૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, રાણી ક્યારે ન બને, એટલે જે ક્યારે ન બને એ અશક્ય ઘટના હોય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવી જાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા 0 આવી જાય. એટલે કે આપણો પી ઓફ સી બરાબર 0 અહીંયા લખવાનો. એવી રીતે પણ લખી શકો છો કે રાણીને કાઢી મૂકી છે એટલે રાણી ન બને. અથવા તમે લખી શકો છો આ જે ઘટના છે એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટના. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો આ 15મો દાખલો પણ પૂર્ણ થાય છે. હવે આગળ દાખલા નંબર 16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ આપણે કે આપણી પાસે 12 પેન જે છે એ ખામીવાળી છે. 12 પેન જે છે વિદ્યાર્થી મિત્રો એ ખામીવાળી છે. પછી 132 પેન જે છે ને વિદ્યાર્થી મિત્રો એ સારી છે, એટલે કે ખામી વગર છે. ખામી વગર છે એટલે અહીંયા આપણી પાસે કુલ પેનની સંખ્યા જે થાય ને વિદ્યાર્થી મિત્રો એ 144 પેન થાય. તો અહીંયા તમારી પાસે આ જે 144 પેન આવી ને વિદ્યાર્થી મિત્રો એ તમારો આવી ગયો n. એટલે કે આ કુલ પરિણામ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખામી વાળો દાખલો સમજતા પહેલા તમે એક તફાવત સમજી લો. એ કયો તફાવત છે જુઓ. અહીંયા તમને હું સમજાવું છું. કે વિદ્યાર્થી મિત્રો, જે પેન સારી હોય અને ખરાબ હોય એના બીજા નામ શું શું છે અને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? સારી એટલે કે વિદ્યાર્થી મિત્રો ખામી વગર. ખરાબ, ખામી વાળી એટલે ખરાબ. ખામી મુક્ત, ખામી મુક્ત એટલે સારી. ખામી યુક્ત એટલે ખરાબ. ખામી
રહિત એટલે સારી, ખામી સહિત એટલે ખરાબ. તો આ જે મેં લખાયું ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે એકવાર સારી રીતે સમજી લેવાનું છે. જુઓ કઈ રીતે. સૌપ્રથમ ખામીવાળી જે હોય એને સારી કહેવાય, ખામી મુક્ત પણ સારી, ખામી રહિત પણ સારી. હવે ખરાબ એટલે ખામીવાળી જે પેન હોય ખરાબ કહેવાય, ખામીવાળી છે, ખામી યુક્ત છે એટલે કે એમાં ખામી છે, અને ખામી સહિત છે એટલે પણ ખરાબ. તો આ બધાને એક જ. હવે તમને પ્રશ્નમાં એવું કહેવામાં આવે કે ખરાબ પેનની સંભાવના શોધો, પણ તમે પ્રશ્નમાં તો ખરાબ કંઈ લખેલું જ નથી. એમાં એવું લખેલું છે કે 15 પેન ખામીવાળી છે ઉદાહરણ તરીકે. તો જે ખામીવાળી હોય એ જ ખરાબ હોય. એટલે કે ખામીવાળી કે ખરાબ, ખામી યુક્ત કે ખામી સહિત કે બધાનો મતલબ શું થાય? ખરાબ જ થાય. પછી ખામી રહિત હોય, ખામી મુક્ત હોય કે ખામી વગર હોય, બધાનો મતલબ શું થાય? સારી જ થાય. સમજણ પડી ગઈ? એવી જ રીતે ચાલો આગળ વધીએ. હવે ઘટના એ, પ્રથમ ઘટના તમને શું આપેલું છે? ઘટના એ. તો વિદ્યાર્થી મિત્રો, કેવળ પેનને જોઈને જ ન કહી શકાય કે પેન ખામીયુક્ત છે. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, પેન ખામી રહિત છે, તેની સંભાવના શોધો. હવે અહીંયા તો ખામીવાળી અને ખામી વગર કીધી છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્નમાં તો શું કીધું છે? ખામી રહિત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને બતાડ્યું કે ખામી રહિત એટલે કઈ પેન? સારી પેન. ખામી રહિત પેન ખામી રહિત હોય એટલે કે સારી પેન હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, ખામી રહિત એટલે કે સારી પેન કેટલી છે? 132. તો અહીંયા તમારું એમ એટલે કે સાનુકૂળ પરિણામ જે આવશે, સાનુકૂળ પરિણામ એમ જે આવશે એ તમારું શું આવી જશે? 132. તો સૂત્ર P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ તમારો 132, કુલ પરિણામ તમારો 144. હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવું? તો 12 ગુણ્યા 11 132 થાય, અને 12 ગુણ્યા 12 144 થાય. તો અહીંયા 12 કટ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, P of A ની સંભાવના 11/12 આવી ગઈ, એટલે કે તમારો જવાબ 11/12. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. હવે દાખલા નંબર 17. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 17 માં 20 વીજળીના ગોળા છે, જેમાં 4 ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે શું થયું? ખરાબ. તો બાકીના ખામી મુક્ત હશે એટલે સારા હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખું, આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, નંબર 1 ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. ચાલો આપણે પહેલા લખી લઈએ કે વિદ્યાર્થી મિત્રો, જે 4 ગોળા છે એ 4 ગોળા ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે ખરાબ છે. તો બીજા જે 16 ગોળા હોય, કારણ કે કુલ 20 વીજળીના ગોળા છે, તો અહીંયા 20 વીજળીના ગોળા આપેલા છે. એવી રીતે પણ લખી શકો છો. એવી રીતે તમારે ના લખવો હોય તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એવી રીતે લખી શકાય કે તમારી પાસે 20 વીજળીના ગોળા છે.
20 વીજળીના ગોળા છે, જેમાં 20 વીજળીના ગોળામાં ઓકે 20 વીજળીના ગોળામાં બે પ્રકારના ગોળા છે, જેમાં 4 ખામીયુક્ત ગોળા છે. તો ખામીયુક્ત 4 ગોળા છે અને ખામી મુક્ત નો મીનિંગ અર્થ શું થાય? સારું. અને ખામીયુક્ત નો ખરાબ. તો 16 ગોળા. હવે વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે તમને? ઘટના એ એટલે કે અહીંયા જે 20 વીજળીના ગોળા છે ને એ તમારું n એટલે કે આ જે છે ને કુલ પરિણામ થઈ જાય. અહીંયા કુલ પરિણામ તમારું જે કુલ પરિણામ છે ને વિદ્યાર્થી મિત્રો, કુલ પરિણામ n શું થઈ જાય? 20 થઈ જાય. હવે તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો ઘટના એ બની છે અને ઘટના એ માં કીધું છે કે ગોળો જે છે એ ગોળો ખામીયુક્ત છે. ખામીયુક્ત હોય તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો ખામીયુક્ત કેટલા ગોળા છે? 4. તો અહીંયા તમારું સાનુકૂળ પરિણામ જે બનશે, સાનુકૂળ પરિણામ એ 4 થઈ જાય. તો સૂત્ર P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ તમારો 4, કુલ પરિણામ 20. એટલે કે અહીંયા 4 और 20, તો 4 ના ઘડિયામાં 20 હોય, 4 એકુ 4, 4 પંચા 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 4 કટ થઈ જાય. તમારો જવાબ શું આવ્યો? 1/5. 1/5 તમારો જવાબ આવી ગયો. ચાલો આગળ વધીએ. હવે બીજી ઘટના તરફ. હવે બીજી ઘટનામાં તમને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો બીજી ઘટનામાં એક તમને એવું આપેલું છે કે ધારો કે એક ગોળો કાઢવામાં આવેલો એક ગોળો ખામીયુક્ત નથી. હવે એક ગોળો 20 ગોળામાંથી એક ગોળો છે એ કાઢી મૂકવામાં આવ્યો છે. એટલે કે 20 માંથી એક ગોળો, જુઓ વિદ્યાર્થી મિત્રો 20 વીજળીના ગોળા હતા, એમાં એક વીજળીનો ગોળો જો છે એ કાઢી મૂકી છે. એટલે કાઢ્યો છે તેમાંથી. તો કેટલા ગોળા વધ્યા? 19 વીજળીના ગોળા વધ્યા વિદ્યાર્થી મિત્રો. સમજણ પડી ગઈ? હવે 19 અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યું. એટલે કે અહીંયા રિપ્લેસ કર્યો નથી વિદ્યાર્થી મિત્રો. 20 માંથી એક ગોળો કાઢી મૂક્યો છે. એટલે કે હવે જે વધ્યા ને, એટલે કે હવે જે કુલ પરિણામ થાય ને એ 19 થાય. n 19 થઈ જાય. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. વિદ્યાર્થી મિત્રો જે એક ગોળો કાઢ્યો છે ને એ પણ ખામીયુક્ત નથી. તો વિદ્યાર્થી મિત્રો ખામીયુક્ત નથી એટલે કયો ગોળો કાઢ્યો છે? સારો. જે સારા ગોળા હોય ને એને જ શું કહેવાય? ખામીયુક્ત ન હોય. ખામી નથી એટલે કે સારો ગોળો છે. તો અહીંયા ખામીયુક્ત ન હોય, જે ખામીયુક્ત ન હોય એટલે સારા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે જે ગોળા વધ્યા ને એટલે કે 4 ગોળા ખામીયુક્ત વધ્યા અને બીજાના 15 ગોળા, કેમ કે એક ગોળો અહીંયાથી કાઢી મૂક્યો છે
તો ખામીયુક્ત ન હોય એટલે સારા વધ્યા. સમજણ પડી ગઈ? 15 અને 4 કેટલા ગોળા થઈ ગયા? 19 ગોળા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આ સમજવું પડશે થોડું કે એક ગોળો કાઢ્યો છે એ ખામીયુક્ત નથી એટલે સારો ગોળો અહીંયાથી કાઢી મૂક્યો છે. 19 વધ્યા જેમાં 4 ખામીયુક્ત અને 15 જે કાઢ્યો છે એ એટલે કે 19 ગોળા. તો અહીંયા હવે કુલ પરિણામ 19 આવી ગયો જેમાં હવે ઘટના બી લખીએ વિદ્યાર્થી મિત્રો. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની છે. તો ખામીયુક્ત ન હોય તેવા કેટલા ગોળા છે? 15 એટલે કે સાનુકૂળ પરિણામ જે વધ્યું વિદ્યાર્થી મિત્રો એમ એ 15 ને હવે અહીંયા જે છે ને 19 એ તમારું કુલ પરિણામ છે. 19 જે છે ને એ તમારું n થઈ જાય એટલે કે P of B બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે તમારો જવાબ વધ્યો અહીંયા 15 ભાગ્યા 19 આ ગયું તમારું જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? 15 ભાગ્યા 19. હવે દાખલા નંબર 18. દાખલા નંબર 18 માં શું આપેલું છે? એક ખોખામાં 1 થી 90 સુધી લખેલી ગોળ તકતીઓ છે. 1 થી 90 સુધી લખેલી અને જો ખોખામાંથી એક ગોળાની તકની યાદચ્છિક રીતે કાઢવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને આ દાખલો પણ તમારી માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. મોસ્ટ આઈએમપી કારણ કે જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 22 માર્ચ 21 માં આ દાખલો વારંવાર પૂછાયો છે. હવે કુલ તમારી પાસે 1 થી 90 સુધી લખેલી અંકની 90 ગોળ તકતીઓ છે એટલે કે અહીંયા તમારું કુલ પરિણામ જે આવશે કુલ પરિણામ n એ 90 થઈ જાય કારણ કે તમારી પાસે 1 2 3 4 થી માંડીને 90 સુધીની ગોળ તકતીઓ છે. હવે જેમાં તમારે ઘટના આપેલી છે જેમાં કુલ તમને 3 ઘટના શોધવાની છે. જેમાં પ્રથમ ઘટના તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ છે પ્રથમ ઘટના એ કે 2 અંકની સંખ્યા હોય. બેકી નહીં કીધું વિદ્યાર્થી મિત્રો 2 અંકની એટલે કે પ્રથમ ઘટના એ 2 અંકની સંખ્યા હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો 2 અંકની તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 આ જે 9 છે ને એ વિદ્યાર્થી મિત્રો 1 અંકની સંખ્યા છે. અને હવે 10 11 12 થી માંડીને 90 સુધી 2 અંક છે ને 1 અને 0 1 અને 1 1 અને 12 એવી રીતે આ જે બધી સંખ્યાઓ છે 10 થી માંડીને એ 2 અંકની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 1 અંકની છે તો અહીંયા સાનુકૂળ પરિણામ જુઓ એમ કેવી રીતે શોધીએ? તો વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ 90 છે
જેમાં 9 હોય ને 9 સંખ્યાઓ એક અંકની છે, તો 90 માંથી 9 બાદ કરતા 81 વધે, તો જે 81 વધ્યું ને વિદ્યાર્થી મિત્રો એ તમારું જે 81 વધ્યું ને એ તમારું સાનુકૂળ પરિણામ છે. સમજણ પડી? 1 થી 90 સંખ્યા છે, 1 થી 90 માં 1 2 3 4 5 6 7 8 9 એ એક અંકની છે, અને 10 થી માંડીને 90 સુધી 2 અંકની છે. તો 10 થી માંડીને 90 સુધી કેટલી સંખ્યા થાય? 81 સંખ્યા થાય. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે તમારે અહીંયા આગળ ચલો હવે સાનુકૂળ પરિણામ ઘટના એ, જેમાં સૂત્ર આવશે P of A બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ m, સાનુકૂળ પરિણામ કેટલું? 81 છે, અને કુલ પરિણામ કેટલું છે? 90. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 9 9 81 9 નો ઘડિયો, અને પછી 9 દાન 90 81 અને 9 દાન 90. અહીંયાથી 9 9 કટ થઈ જશે, તો તમારો P of A બરાબર શું વધ્યું? 9 ભાગ્યા 10. 9 ભાગ્યા 10 વધ્યું. તો જે 9 ભાગ્યા 10 છે એ તમારો શું આવી ગયું? જવાબ. હવે બીજી ઘટના વિદ્યાર્થી મિત્રો, ઘટના B. હવે ઘટના B માં શું આપેલું છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36 થાય, 7 નો વર્ગ 49 થાય, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 નો વર્ગ 1 એટલે કે જે એક સંખ્યા છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 2 નો વર્ગ 4, 4 કોઈ સંખ્યાનો વર્ગ હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે કે 3 નો વર્ગ 9, 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીંયા 100 પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીંયા 25, અહીંયા 36, અહીંયા 49, અહીંયા 64, અહીંયા 81, અહીંયા 100. પણ વિદ્યાર્થી મિત્રો 100 ન આવે, કારણ કે આપણી પાસે કુલ સંખ્યા 1 થી માંડીને કેટલી છે? 1 થી માંડીને કેટલી છે? 90 સુધી છે. તો અહીંયા 100 ના આવે, એટલે કુલ કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ? 1 થી 9. કઈ ગઈ? તો વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે કે કઈ કઈ સંખ્યા થઈ ગઈ. ચાલો આપણું સાનુકૂળ પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સાનુકૂળ પરિણામ જે છે એ m 9 થઈ ગયા. કેવી રીતે? એમાં પૂર્ણ વર્ગ સંખ્યા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 4 નો વર્ગ 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થાય. બીજી ઘટના P of B બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 9 અને કુલ પરિણામ 90. હવે 9 એકુ 9 અને 9 દાન 90. વિદ્યાર્થી મિત્રો 9 9 કટ થઈ જશે. 1 ભાગ્યા 10 તમારી બીજી ઘટના નો જવાબ પૂર્ણ વર્ગ સંખ્યાનો સંભાવના 1 ભાગ્યા 10 આવી ગઈ. સમજણ પડી ગઈ? હવે ત્રીજી ઘટના 5 વડે વિભાજ્ય હોય, ઘટના C. હવે વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? ઘટના C. ઘટના C માં 5 વડે વિભાજ્ય સંખ્યા હોય.
5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો 5 વડે વિભાજ્ય સંખ્યા હોય કેવી રીતે શોધવાનો એ? તો જે સંખ્યાને બાદ કરીએ, ભાગાકાર કરીએ, 5 વડે, એને નિશેષ ભાગી શકાય. જેમાં એક શોર્ટકટ કરવાનો. શું કરવાનો? અહીંયા આપણને કુલ પરિણામ કેટલા આપેલા છે? 90. એને 5 વડે ભાગી દેવાનો. 5 એકુ 5, 9 માંથી 5 બાદ કરતા 4 વધે, ઉપરથી 0 ઉતાર્યો. 5 × 40, 40 માંથી 40 બાદ કરતા 0, એટલે કે કુલ કેટલી સંખ્યા થઈ ગઈ? 18 સંખ્યા જે હોય એ 5 વડે વિભાજ્ય હોય 1 થી 90 માં. એ કઈ કઈ હોઈ શકે? તો જુઓ, 5 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25 થી માંડીને 18 પંચા 90. એમાં કુલ 18 સંખ્યા હોય. શું કરવાનો? કુલ પરિણામ 5 વડે વિભાજ્ય કીધું છે તો 5 થી ભાગાકાર. 7 વડે વિભાજ્ય કીધું હોય તો 7 થી ભાગાકાર. 10 વડે વિભાજ્ય કીધું હોય તો 10 થી ભાગાકાર. કુલ પરિણામનો ભાગાકાર કરવાનો. ચલો હવે P of C બરાબર સાનુકૂળ પરિણામ M ભાગ્યા વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ N, જેમાં 18 સાનુકૂળ, કુલ 90. હવે 18 એકુ 18, 18 પંચા 90, 18 કટ 1/5, તો P of C બરાબર 1/5. આ તમારો આવી ગયો જવાબ. P of C બરાબર 1/5. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો દાખલા નંબર 18 પૂર્ણ થાય છે. હવે તમને આગળ મળીશું વિડીયોમાં દાખલા નંબર 19 સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.